ઉપર બી જોઈ શકે છે, નીચે બી જોઈ શકે છે, બધી બાજુથી જોઈ શકે છે અને તે અલૌકિક તત્વ છે, પરમ સત્ય છે અને તેને કહેવાય છે સત, અખંડ, અજર, અમર, અવિનાશી, અજન્મ, સત્ય, સનાતન, પરબ્રહ્મ, જેનો દિવ્ય પ્રકાશ છે. યાદ રાખજો, ઉપર બી જોઈ શકે છે, નીચે બી જોઈ શકે છે, એની સાથે વાતચીત કરવા વાળો કોઈ જ નથી. માલિકે વિચાર કર્યો, હું તો જગત બનાવું તેમ બી છું, જગત બનાવું ત્યારે બી છું અને વિશ્વનો પ્રલય કરી નાખું, છતાં હું અનાદિકાળથી શું ને શું. માલિકે વિચાર કર્યો, આ મહાશૂન્યમાં એકલો બેસી રહેવાનો તે કરતા કઈ બનાવું તો સારું. યાદ રાખજો, પરમાત્મા એમ કહે છે, અનાદિકાળથી હું એકલો અખંડ અનંત છું. એક સંકલ્પ કરો એટલે જગત રચાઈ જાય છે, એક આંખના પડકામાં વિશ્વ રચાઈ જાય છે. પણ જ્યાં સુધી દુનિયા ન બનાવો ત્યાં સુધી મને કોણ જાણશે કે આ કુદરત ઉપર છે, અલ્લાહ ઉપર છે, ઈશ્વર ઉપર, એવું કોણ જાણશે? તે કરતા મને શરૂઆત કરવા દેની. અને માલિકે પોતાના દિવ્ય સ્વરૂપમાંથી ભાલ તિલક રૂપી ચૈતન્ય આત્મા, જ્યોતિ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો. યાદ રાખજો, આત્મા ચૈતન્ય કેવો છે એ બી બધી બાજુથી જોઈ શકે એવો પેદા ઉત્પન્ન કર્યો. એને નામ છે ચૈતન. માલિકે હજુરમાં રાખ્યો. કેટલા જણા થયા? બે. નરેન્દ્ર મોદી બે આંગળી ઊંચી આંગળી કરતો છે એમ કરીને. ગુરુ ને ચેલો, પરમાત્મા ને આત્મા બે જણા થયા. બે જણા થાય તો વાર્તા થાય, એક જણો વાત નથી કરતો. તમે અહીંયા બધા બેઠા છે એટલે સત્સંગની શરૂઆત થાય છે અને એકલો સત્સંગ કરું તો મને કોઈ ગાંડો એમ નહીં કે? યાદ રાખો, પરમાત્મા સર્વજ્ઞ શક્તિમાન છે, વલથી રહી છે, એ સત્ય સ્વરૂપ છે, વલથી રહે છે. એટલા માટે કૈવલ છે, સત કૈવલ સાહેબ. એનું 5 વિશેષણ નામ છે: આદ્ય, સક્ર, સ્વરાજ, કરુણેશ, કૈવલ. કરતા માલિક એકલો જ હતો. ભારતીય સ્વરૂપે આત્મા પ્રગટ કર્યો એટલે બે જણા થયા. પ્રથમ આત્માને એ સૂચના આપી, જો તારી નજર સમક્ષ હું દુનિયા બનાવવાનો છું અને મારી બનાવેલી દુનિયામાં મારો ઓર્ડર થશે તારે જવાનું, ત્યાં સુધી જવાનું નહીં. પોતાના બ્રહ્મ પ્રકાશની અંદર માલિકે જ્યોતિ સ્વરૂપે બીજ વાવ્યું. મિત્રો યાદ રાખજો, એ બીજની અંદર પ્રકાશમાંથી શ્વાસ ઉત્પન્ન કર્યો. તમે જે શ્વાસ લેતા છે તમારો શ્વાસ નથી, એ તો આપેલો છે તમને. શ્વાસમાંથી અવાજ ઉત્પન્ન થયો. અવાજનું નામ છે ઓમ. તગડા જેવો આવે, પાછળ વણાક આવે, ઉપર અર્ધમાત્રા આવે, ઉપર મીંડું આવે. હિન્દુ સનાતન ધર્મનો મુખ્ય અક્ષર ઓમ.